નમસ્કાર. બે હાથ જોડીને આંખો બંધ કરો. ઓમ 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 ઓમ. બે હાથ ઘસો અને ચહેરા ઉપર લગાડો. ચાલો, આજનો સુવિચાર: ઉપયોગિતા વિનાની સુંદરતા એ અપૂર્ણ જ જેવી છે. ઉપયોગિતા વિનાની સુંદરતા અપૂર્ણ જ છે. એટલે શું? ગમે એટલું સુંદર હોય પણ એ આપણને ઉપયોગમાં ન આવતું હોય તો એ નકામું છે. બરાબર ને? ચાલો, આજે એના ઉપરથી તમને એક વાર્તા કહું, મોર અને સારસની. મોર પક્ષી બધાએ જોયો છે ને, કેટલું સુંદર હોય ને. એના પીછા કેટલા સરસ હોય, એની પાંખો સરસ હોય, એની કળા કેટલી સુંદર હોય. એક સરોવર કિનારે વૃક્ષોનું આખું ઝુંડ હતું. ઘણા બધા વૃક્ષો હતા અને મેં એક મોર રહેતો હતો. એ મોરને પોતાની સુંદરતા પર ખૂબ જ અભિમાન. એને એમ થતું કે હું કેટલો સુંદર છું, મારી ડોક કેટલી સુંદર છે, મારી પાંખો કેટલી સુંદર છે, મારા પીછા કેટલા સુંદર છે, રંગબેરંગી મારા પીછા છે. સરોવરના કિનારે પોતાને આવે, પાણીમાં પોતાનું પ્રતિબિંબ જુએ અને પોતે ખૂબ ખુશ થાય કે હું કેટલો સુંદર છું. ત્યાં છે ને સારસ આવે છે. સારસ તળાવની અંદર રહે છે. એ સરોવરની અંદર રહે, ઉડે બાર અને સફેદ. તો કે છે, અરે રે તું કેવું છે? કે છે કે સાવ કે છે કે રંગ વગરનો છે, તારે કે પાંખો કેવી છે? સાવ સાદી સાદી પાંખો છે. સારસ કે છે, અચ્છા એવું છે? પછી કે છે કે ચલ આપણે જોઈએ કે કોણ કેટલું સારું ઉપયોગી થાય છે. એટલે સારસ શું કે છે, હું દૂર દૂર ઉડું છું, તું મારી પાછળ પાછળ આવ ઉડવા માટે. સારસ બે પાંખ ફેલાવીને આકાશમાં દૂર દૂર સુધી ઉડે છે. મોર દૂર સુધી ઉડી શકતો નથી. એ ધરતી પરથી લાંબી ડોકે શું કરે છે, સારસને જોયા રાખે છે. ઉડીને દૂરથી ઉડીને સારસ પાછો મોર પાસે આવે છે અને કહે છે કે તું મારી જેમ ઉડી શકે છે? હા, તારી પાંખ બહુ સરસ છે, પણ તને ઉપયોગી છે દૂર સુધી ઉડવામાં? મોરને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે સુંદરતા છે, પણ મને આટલી દૂર સુધી જવું હોય તો હું જઈ શકતો નથી. તો આવું ખોટું અભિમાન આપણે કરવું જોઈએ નહીં. એટલે કે કહેવાનું વસ્તુ એ છે કે ગમે એટલું સુંદર હોય પણ જો આપણને ઉપયોગી ના થાય તો એ અપૂર્ણ જ છે. સમજાયું? ચાલો, હવે આજે આપણે ભણશું. તૈયાર છો ને બધા? હા, નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. આપણે બે માત્રાવાળા આપણે શું કહીએ છીએ, અક્ષરો અને શબ્દ બારાખડી આપણે શીખીએ છીએ. બે માત્રા અને બે માત્રા. બરાબર? આપણે 10 સુધી ગઈકાલે જોઈ ગયા છે. આજે આપણે ધ જોઈએ. મારી સાથે બોલતા પણ જવાનું છે અને બધાએ લખતા પણ જવાનું છે. બરાબર છે? બોલો છો ને બધા? વેરી ગુડ. ધ ને બે માત્રા ધૈ. શું બોલવાનું? ધૈ. ધ ને બે માત્રા ધૈ. ધ ને બે માત્રા ધૈ. ધ ને બે માત્રા ધૈ. લખતા જાઓ અને બોલતા જાઓ. ધ ને બે માત્રા ધૈ. બહુ શબ્દ બનતા નથી હમણાં આના ઉપરથી. એક શબ્દ છે ધૈવત. ધૈવત એ એક છે ને સંગીતનો પ્રકાર છે. ગાવાનું હોય ને એનો એક પ્રકાર છે ધૈવત.
બોલો ધૈવત, 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 ધૈવત. લખ્યું બધાએ? સરસ. ધૈવત. ફરીથી આપણે બોલશું. ધને બે માત્રા ધૈ, ધને બે માત્રા ધૈ, ધને બે માત્રા ધૈ, ધૈ ધૈવત, ધૈ ધૈવત, ધૈ ધૈવત. આગળ. નને બે માત્રા નહીં. બોલી બોલીને લખો. નને બે માત્રા નહીં, નને બે માત્રા નહીં, નને બે માત્રા નહીં, નને બે માત્રા નહીં. ચલો નહીં પરથી શબ્દ બને છે નૈયા. નૈયા એટલે હોળી, નૈયા એટલે હોળી. હા, એક પ્રાર્થના પણ છે, ખબર છે? નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના. આ પ્રાર્થનાની લીટી છે. નૈયા, નૈયા બોલો. નૈયા, નૈયા, નૈયા નાવ, હોડી. બરાબર? નૈયા લખ્યું બધાએ? બીજો શબ્દ છે નૈના. નૈના, નૈના એટલે આંખો, નૈના એટલે આંખો, આંખ. નૈના, નૈના બોલો. નૈના, નૈના, નૈના. ચલો ફરીથી આપણે બોલશું. નને બે માત્રા નહીં, નને બે માત્રા નહીં, નને બે માત્રા નહીં, નહીં. નહીં પરથી નૈયા, 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 નૈના, નૈના, નૈના. pane બે માત્રા પૈ. બોલો. pane બે માત્રા પૈ. બોલી બોલીને લખતા જાઓ અને સુંદર અક્ષરે લખવાનું છે. ધીરે ધીરે લખો પણ સારા અક્ષર કાઢજો. pane બે માત્રા પૈ, pane બે માત્રા પૈ, pane બે માત્રા પૈ. પૈ પરથી શબ્દ બને છે પૈસા. પૈસા તો બધાને ખબર છે. રૂપિયા પૈસા. બરાબર છે? પૈસા બોલો. પૈસા, પૈસા કોઈન, એને પૈસા કહેવાય. અને રૂપિયા નોટ જે હોય ને, ચલણી નોટને રૂપિયા કહેવાય. અને કોઈન પૈસા. એક પૈસો, બે પૈસા. હવે એક પૈસો બે પૈસાના જમાનો ગયો. બરાબર? પૈસા બોલો. પૈસા, પૈસા, પૈસા. બીજું છે પપૈયા. પપૈયા ભાવે? પપૈયા બોલો. પપૈયા, 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 પપૈયા. લખ્યું બધાએ? સરસ, વેરી ગુડ. હવે આપણે ફરીથી બોલશું. pane બે માત્રા પૈ, pane બે માત્રા પૈ, pane બે માત્રા પૈ, પૈ પૈસા, પૈ પૈસા. પછી પપૈયા, 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 પપૈયા. આગળ. ફને બે માત્રા ફૈ, ફૈ બોલાય. ફૈ. ફને બે માત્રા ફૈ, ફને બે માત્રા ફૈ,
ફને બે માત્રા ફઈ, ફને બે માત્રા ફઈ, ફૈઝલ શબ્દ આવે છે ફૈઝલ, નામ છે છોકરાનું ફૈઝલ. બોલો ફૈઝલ, ફૈઝલ બોલી બોલીને લખો ફૈઝલ. અત્યારે આ એક જ શબ્દ આપણે જોઈએ છે પ પરથી ફૈઝલ. ચલો ફરીથી આપણે બોલશું ફ ને બે માત્રા ફઈ, ફ ને બે માત્રા ફઈ, ફ ને બે માત્રા ફઈ, ફઈ ફૈઝલ, ફઈ ફૈઝલ. બ ને બે માત્રા બઈ, 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 બ ને બે માત્રા બઈ. બઈ પરથી એક આ કોમન શબ્દ છે જે આપણે સાંભળ્યો હશે બૈરી. બૈરી એટલે પત્ની, બૈરી, બૈરી એટલે પત્નીને બૈરી પણ કહેવાય. બૈરી બોલો બૈરી, બૈરી પત્નીને બૈરી કહેવાય. બેઇજિક, બેઇજિક બોલો બેઇજિક એટલે કે બીજ સંબંધી, મૂળભૂત. બેઇજિક, બેઇજિક વસ્તુ છે આ, એટલે કે મૂળભૂત વસ્તુ છે. બેઇજિક બોલો બેઇજિક, મૂળભૂત. લખ્યું બધાએ? ઓકે ચાલો હવે આપણે બોલીએ બને બે માત્રા બઈ, બને બે માત્રા બઈ, બને બે માત્રા બઈ, બઈ બૈરી, બઈ બૈરી, બૈજિક, બૈજિક, બૈજિક. લખ્યું અને બોલ્યું બધાએ? ભને બે માત્રા ભઈ, ભને બે માત્રા ભઈ, ભને બે માત્રા ભઈ, ભને બે માત્રા ભઈ. ચાલો ભને બે માત્રા ભઈ. ભૈરવી, ભૈરવી છોકરીનું નામ છે ભૈરવી. બોલો ભૈરવી, ભૈરવી, ભૈરવી બોલો ભૈરવી છોકરીનું નામ છે. બીજું છે ભૈરવ, ભૈરવ ભગવાનનું નામ ભૈરવ પણ કહેવાય. બરાબર? ભૈરવ બોલો ભૈરવ, ભૈરવ, ભૈરવ. લખ્યું બધાએ? ફરીથી બોલશું આપણે ભને બે માત્રા ભઈ, ભને બે માત્રા ભઈ, ભને બે માત્રા ભઈ, ભાઈ ભૈરવી, ભાઈ ભૈરવી, ભાઈ ભૈરવ, ભાઈ ભૈરવ, ભાઈ ભૈરવ. મને બે માત્રા મઈ, મને બે માત્રા મઈ. બોલો મને બે માત્રા મઈ, મને બે માત્રા મઈ, મને બે માત્રા મઈ. મઈ પરથી શબ્દ આવે છે મૈયા. મૈયા એટલે માતા. મૈયા બોલો મૈયા, મૈયા, મૈયા એટલે માતા. મૈયા, મૈયા. બીજું છે મૈત્રી, મૈત્રી
મૈત્રી એટલે મિત્રતા, દોસ્તી, ફ્રેન્ડશીપ. બરાબર? બોલો મૈત્રી, મૈત્રી, મૈત્રી. ફરીથી બોલશું. મને બે માત્રા મૈ, મને બે માત્રા મૈ, મને બે માત્રા મૈ, મૈ મૈયા, મૈ મૈયા. બોલો મૈયા, મૈત્રી, મૈત્રી. લખાઈ ગયું બધાનું? સરસ. યને બે માત્રા યઈ, યઈ. યને બે માત્રા યઈ, યને બે માત્રા યઈ, યને બે માત્રા યઈ, યને બે માત્રા યઈ. અને આના પરથી આપણો કોઈ પણ હમણાં શબ્દ આવતો નથી. ફરીથી બોલશું આપણે. યને બે માત્રા યઈ, યને બે માત્રા યઈ, યને બે માત્રા યઈ, યઈ. રને બે માત્રા રઈ. બોલો રને બે માત્રા રઈ, રને બે માત્રા રઈ, રને બે માત્રા રઈ, રને બે માત્રા રઈ. ચલો રઈ પરથી આવે છે શબ્દ રૈયત. રૈયત એટલે પ્રજા. રાજાની જે પ્રજા હોય એને રૈયત કહેવાય. બોલો રૈયત, 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 રૈયત. બીજો શબ્દ આવે છે રૈવત. રૈવત એટલે ગિરનાર પર્વત છે ને એને રૈવત પણ કહેવાય છે. ગિરનાર પર્વતનું બીજું નામ રૈવત. બોલો રૈવત, રૈવત. લખ્યું બધાએ? હવે ફરી પાછું આપણે બોલશું. રને બે માત્રા રઈ, રને બે માત્રા રઈ, રને બે માત્રા રઈ, રઈ રૈયત, રઈ રૈયત, રઈ રૈવત, રઈ રૈવત. ચલો હવે આપણે આગળ. લને બે માત્રા લઈ, લને બે માત્રા લઈ. બોલી બોલીને લખો. લને બે માત્રા લઈ, લને બે માત્રા લઈ. સુંદર અક્ષરે લખવાનું છે. ધીરે ધીરે લખો પણ સરસ મજાનું લખો. લને બે માત્રા લઈ. આ લઈ પરથી પણ હમણાં અત્યારે આપણો કોઈ પણ શબ્દ આવતો નથી. ફરીથી આપણે બોલી લઈએ. લને બે માત્રા લઈ, લને બે માત્રા લઈ, લને બે માત્રા લઈ, લઈ. વને બે માત્રા વઈ, વને બે માત્રા વઈ, વને બે માત્રા વઈ, વને બે માત્રા વઈ, વને બે માત્રા વઈ. વૈશાખ, વૈશાખ આપણા ગુજરાતી મહિના જે છે ને કારતક, માક્ષક, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ. વૈશાખ આ ગુજરાતી મહિનાનું નામ છે. વૈશાખ. બોલો વૈશાખ, 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 વૈશાખ. બોલો વૈશાખ.
વૈતરણા, વૈતરણા, વૈતરણા નદીનું નામ છે. વૈતરણા નદીમાંથી પાણી મળે છે ને પીવાનું. બોલો, વૈતરણા, વૈતરણા, વૈતરણા. લખ્યું બધાએ? સરસ, વેરી ગુડ. વ ને બે માત્રા વૈ, બોલો જોઈએ મારી સાથે. વને બે માત્રા વૈ, વને બે માત્રા વૈ, વને બે માત્રા વૈ, વૈ વૈશાખ, વૈ વૈશાખ, વૈ વૈતરણા, વૈ વૈતરણા, વૈ વૈતરણા. ચાલો હવે આપણે આગળ જઈએ. શ, શ ને બે માત્રા શઈ, સ 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 ને બે માત્રા શઈ. શ પરથી શબ્દ આવે છે શૈશવ, બાળપણ. શૈશવ એટલે બાળપણ, બાળપણને શૈશવ પણ કહેવાય છે. બોલો, શૈશવ, 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 શૈશવ. શૈલેષ નામ છે છોકરાનું, શૈલેષ, 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 શૈલેષ. ચાલો ફરીથી બોલશું આપણે. સ ને બે માત્રા શઈ, સ ને બે માત્રા શઈ, શ ને બે માત્રા શઈ, શઈ શૈશવ, શઈ શૈશવ, શઈ શૈલેષ, શઈ શૈલેષ, શઈ શૈલેષ. આગળ શ ને બે માત્રા શય, શ ને બે માત્રા શય, શ ને બે માત્રા શય, શ ને બે માત્રા શય. ધીરે ધીરે બોલી બોલીને લખો અક્ષર સારા. શ ને બે માત્રા શય. આ શય પરથી એક પણ અત્યારે આપણા પાસે શબ્દ આવતો નથી, એટલે હવે આપણે આગળ ફરીથી બોલશું. શ ને બે માત્રા શય, શ ને બે માત્રા શય, શ ને બે માત્રા શય. બરાબર. સ સસલાનો સ, સ ને બે માત્રા સઈ, સઈ. શ, શ અને સ. બરાબર. આ સ, શઈ. શ ને બે માત્રા સઈ, શ ને બે માત્રા શઈ, સ ને બે માત્રા શઈ, સ ને બે માત્રા સઈ. સાઈ પરથી આવે છે સૈનિક, સૈનિક. દેશનું રક્ષણ કોણ કરે? સૈનિક, સોલ્જર. બરાબર. સૈનિક, સૈનિક. બોલો, સૈનિક. બીજો શબ્દ છે સૈયદ, નામ છે છોકરાનું, સૈયદ, સૈયદ. બોલો, સૈયદ, સૈયદ. ફરીથી આપણે બોલશું. સ ને બે માત્રા શઈ, શ ને બે માત્રા શઈ, સ ને બે માત્રા શઈ, સૈ સૈનિક, સૈ સૈનિક, સૈ સૈયદ, સૈ સૈયદ. લખ્યું? હ ને બે માત્રા હઈ, હ ને બે માત્રા હઈ, હ ને બે માત્રા હઈ,
હને બે માત્રા હઈ. હને બે માત્રા હઈ. હઈ પરથી શબ્દ આવે છે હૈયા. હૈયા એટલે હૃદય. ભારે હૈયે, એકદમ આમ આપણે થઈએ ને દુઃખી થઈ જઈએ એકદમ. હૈયા. હૈયા એટલે હૃદય. બોલો હૈયા. 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 ચાલો લખ્યું બધાએ. અત્યારે આમાં માટે એક જ શબ્દ જોઈએ. હને બે માત્રા હઈ. ફરીથી બોલશું. હને બે માત્રા હઈ. હને બે માત્રા હઈ. હને બે માત્રા હઈ. હૈયા. 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 ચાલો હવે આજે આપણે જેટલા શબ્દ જોઈ ગયા આગળના અડક ક્ષ જ્ઞ એના પરથી કોઈ એવા શબ્દ આવતા નથી. એટલે હવે આપણે આજે જેટલું આપણે જોઈ ગયા છે શીખી ગયા એનું પુનરાવર્તન કરીએ આપણે. બરાબર છે? પુનરાવર્તન. બોલો પુનરાવર્તન. ફરીથી આપણે બોલશું. બે વાર લખવાનું છે બધાએ મારી સાથે. બોલતા પણ જવાનું અને લખતા પણ જવાનું. બોલો ધૈવત. ધૈવત. ધૈવત એટલે સંગીતનો એક પ્રકાર છે. બરાબર છે? ધૈવત. 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 નૈયા. 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 નૈના. નૈના. બોલો નૈના. 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 નૈતિક નામ છે છોકરાનું. નૈતિક. 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 બોલી બોલીને લખો. પૈસા. 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 પપૈયા. 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 પૈઠણી. પૈઠણી. પૈઠણી શું છે? સાડી. પૈઠણની શું વખણાય? સાડી. એ સાડીનું નામ શું? પૈઠણની સાડી પૈઠણી. 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 ફૈઝલ. ફૈઝલ. બોલો ફૈઝલ. 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 બૈરી. 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 બૈજિક. 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 ભૈરવી. 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 ભૈરવ. 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 ભાડકું. ભાડકું. ભાડકું એટલે શું? જુવાર અને બાજરીના લોટનું છાશ અથવા તો પાણીમાં એને આમ કહે ને કે ભેગું કરીને એક ખાવાની વાનગી બનાવે છે એને ભેડકું કહેવાય.
ભેડકું. બોલો ભાઈડકું. ભાઈડકું. મૈત્રી. 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 મૈયા. મૈયા. બોલી બોલીને લખો મૈયા. મૈથિલી. સીતા માતાનું બીજું એક નામ છે મૈથિલી. સીતા માતાનું બીજું એક નામ છે મૈથિલી. બોલો મૈથિલી. મૈથિલી. મૈનાક. મૈનાક. મૈનાક શું છે? પર્વતનું નામ છે. મૈનાક પર્વતનું નામ છે. મૈનાક. 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 રૈયત. 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 રૈવત. રૈવત. રૈવત પર્વત છે. કયો પર્વત છે? ગિરનાર પર્વત. બરાબર છે ને? રૈવત ગિરનાર પર્વતનું નામ. ને રૈયત એટલે પ્રજા. બરાબર? રૈવત. રૈવત. હવે આગળ આપણો શબ્દ આવે છે વૈશાખ. વૈશાખ ગુજરાતી મહિનાનું નામ છે ને. વૈશાખ. વૈશાખ. વૈતરણા નદીનું નામ છે ને. વૈતરણા. વૈતરણા. વૈશાલી. વૈશાલી છોકરીનું નામ છે. વૈશાલી. 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 હજી એક આપણે શબ્દ લઈ લઈએ વૈરાગ. બોલો વૈરાગ. 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 ત્યાર પછી શૈશવ. શૈશવ. શૈલેષ. બોલી બોલીને લખો શૈલેષ. શૈલેષ. સૈનિક. 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 સૈયદ. 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 હૈયા. 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 ચલો આપણે ફરીથી એક વખત બોલી દઈએ બધા શબ્દો. બોલો ધૈવત. નૈયા. નૈના. નૈતિક. પૈસા. પપૈયા. પૈઠણી. ફૈજલ. બૈરી. બૈજીક. ભૈરવી. ભૈરવ. ભેડકું. મૈત્રી. મૈયા. મૈથિલી. મૈનાક. રૈયત. રૈવત. વૈશાખ. વૈતરણા. વૈશાલી. વૈરાગ.
શૈશવ, શૈલેષ, સૈનિક, સૈયદ, હૈયા. બરાબર? બધાએ બોલવાનું છે ઘરે. શું કીધું? પોતાની જાતે. તમે જેટલું બોલશો ને એટલું ઝડપથી તમારી પ્રેક્ટિસ થશે. બરાબર? ચાલો તો આજનો આપણો લેક્ચર અહીંયા શું થાય છે? પૂરો થાય છે. નમસ્કાર.